છોટાઉદેપુર જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસની કડક કાર્યવાહી, ₹30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી દારૂની હેરાફેરીના બનાવો અવારનવાર સામે આવતા રહે છે। આવનાર 31 ડિસેમ્બર તથા નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ચોક્કસ બાતમીના આધારે બોડેલી પોલીસ દ્વારા રાજ બોડેલી રોડ પર આવેલા કોસિન્દ્રા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી। વોચ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રક સાથે 2 બુટલેગરોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન 10 લાખ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ તેમજ ટ્રક સહિત કુલ મળીને ₹30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બોડેલી પોલીસે આ કાર્યવાહીને પગલે દારૂની હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે તો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા આગળ પણ આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસ વિભાગે જણાવ્યું છે। હું તથા પીએસઆઈ પગી, એએસઆઈ દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, અતુલભાઈ, કિશનભાઈ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા। તે વખતે મને ખાનગી એક બાતમી મળી કે એક અશોક લેલન્ડ ટ્રક જે ટ્રાન્સપોર્ટમાં વપરાય છે, જેનો નંબર છે GJ19T4603, જેમાં વિદેશી દારૂ ભરાઈ અને કોસિન્દ્રા તરફથી પસાર થવાનો છે। જેથી બાતમીવાળી ટ્રકની વોચમાં અમે કોસિન્દ્રા પાસે નાકાબંધીમાં ઉભા હતા। તે વખતે બાતમીવાળી ટ્રક આવતા પંચોને બોલાવી અને સદર બાબતે જોતા 2 આરોપી ટ્રકમાં પકડાયેલ। એકનું નામ છે નન્નુભાઈ રેમતુલ્લાભાઈ કુરેશી, જે રહેવાસી છે અમરેલીના। બીજા છે યોગીરાજ દેસાભાઈ ઢાકડા, જે પણ અમરેલી લાઠી રોડના રહેવાસી છે। જેમને સદર બાબતે પૂછતા જણાવે છે કે એમપીના સબકલા તરફથી ત્યાંથી ભરી અને અમરેલી તરફ લઈ જવાના હતા। કુલ મુદ્દામાલ જે છે એની અંદર વિદેશી દારૂની કુલ 136 પેટીઓ, બોટલ નંગ 6100 અને કિંમત રૂપિયા જે છે 10,07,960, 2 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે અને ગાડીની કુલ કિંમત 20 લાખ ગણવામાં આવી છે। એમ કરીને કુલે મુદ્દામાલ 30,17,960 નો કબજે કરવામાં આવ્યો છે। હાલે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે, તપાસ ચાલુ છે। મુદ્દામાલ ક્યાં લઈ જવાના હતા અને સપ્લાયર કોણ છે એ બાબતે તપાસ કરવાનું કામ ચાલુ છે। શકીલ બલોચ, છોટાઉદેપુર।